विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ભગવાન શ્રી ગણેશનું એક દિવ્ય સ્વરૂપ એટલે ગજાયબ સ્વરૂપ, પણ એ સંપૂર્ણ સ્વરૂપ કેવળ અને કેવળ પ્રતિકાત્મક રૂપમાં છે। અને ખરા અર્થમાં જ્યારે વિચાર કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશની અનુકંપા જો પ્રાપ્ત કરવી છે તો એમના શરીરના અને એ શરીરના ભાગોમાં જે છુપાયેલા પ્રતીકો છે એને જો સમજવામાં આવે તો ખરા અર્થમાં આપણે સંપૂર્ણ રૂપે ગણેશ તત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ। ભગવાનનું મસ્તક વિશાળ છે, હાથીનું છે, હાથી પાસે મુક્તામણી છે અને એની સાથે વિશાળ બુદ્ધિ છે। તો અહીંયા એવું સ્પષ્ટ રૂપે સમજવામાં આવે છે કે ભગવાન એવું સમજાવે છે કે ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ। તમારા વિચારો તમારા પોતાના પેટના ઉદરની પૂર્તિ માટે ના રાખશો, કેવળ તમારું સ્વકેન્દ્રિકપણું રાખીને સ્વાર્થવશાત થઈને તમારા વિચારોને કેન્દ્રમાં ના રાખશો। વસુધૈવ કુટુંબકમ, ઉન્નત વિચારોવાળા બનો, વિશાળ વિચારોવાળા બનશો તો સાચા અર્થમાં ગણેશ તત્વને પ્રાપ્ત કરી શકાશે। અને એટલા માટે ભગવાનનું મસ્તક મોટું છે। મુક્તામણી છે એ એવું સમજાવે છે કે તમારી સૌથી શ્રેષ્ઠકર કોઈ શક્તિ છે તો એ માઇન્ડ પાવર છે અને ક્યાંય એના અંદર તમે નીચું વિચાર ના લાવશો, દ્વૈત અદ્વૈતમાં પણ ના ફસાશો અને સગુણ નિર્ગુણમાં પણ ના ફસાશો અને વધીને સંસારના નિયમોમાં પણ ના ફસાશો અને સાચા અર્થમાં જ્ઞાનથી અભયતા પ્રાપ્ત કરો અને અભયતાથી સા વિદ્યાયા વિમુક્તએ એ મુક્તિને પ્રાપ્ત કરી શકાય એ હેતુથી ભગવાનનું મસ્તક પૂજાય છે। ભગવાનની આંખો ઝીણી છે એ આપણને સ્પષ્ટ રૂપે સમજાવે છે કે તમારી નિરીક્ષકતાને વધારતા રહો। જ્યાં જ્યાં તમારું નિરીક્ષણ વધેલું હશે ત્યાંથી તમને લાભ મળશે અને ધંધા, રોજગાર, પરિવાર, સમાજ દરેક ક્ષેત્રમાં તમારું ધ્યાન હોવું જ જોઈએ। જો એ નથી રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે અને છે જ, અને એટલા માટે થઈને ભગવાનની આંખો પૂજિત થાય છે। ત્યારબાદ ભગવાનના કાન મોટા છે અને સતત હલતા રહે છે। એ સમજાવે છે કે કોઈ પણ જાતનો કચરો અહીંયા આવવા દેશો નહીં। પણ આપણે તો ક્યાં ભૂલ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિની વાતને જલ્દી સાંભળવા માટે તૈયાર થઈ જઈએ છીએ, અધૂરી સાંભળીએ છીએ અને અધૂરી સાંભળેલી વાતને આપણી ફેક્ટરીમાં વિચારોના અંદર મૂકી દઈએ છીએ, નવું પ્રોડક્શન તૈયાર કરી દઈએ છીએ। બીજો કાન જે હલતો છે એમ કહે છે કે આને અહીંયાથી બહાર કાઢી નાખો, પણ આપણે એને ભૂલી જઈએ છીએ અને મુખમાંથી બહાર કાઢી દઈએ છીએ અને એના કારણે થઈને જ ઘરમાં ક્લેશ થાય છે, સમાજમાં ક્લેશ થાય છે, અપકીર્તિ મળે છે। અને એટલા માટે જ સાચા અર્થમાં વિચાર કરવો રહ્યો કે ભગવાનના કાન કેમ હલે છે। જેટલા પણ યુદ્ધો થયા, યુદ્ધો થાય છે અને યુદ્ધો થશે એ આ કાચા કાનના કારણે જ થાય છે। થોડો વિચાર કરીએ। સૌથી પહેલાં વ્યક્તિના મનને જો કોઈ કંટ્રોલ કરનારું તત્વ છે તો એ કાન છે। ખરા અર્થમાં ઈશ્વરે પેયમ પેયમ સવર્ણ પુટકે રામ નામાભિરામમ, એટલે કે ભદ્રં કર્ણે, વેદ સ્પષ્ટ રૂપે કહે છે ભદ્રં કર્ણે વિહિષુણ્યામ દેવા, એ સ્પષ્ટ કહે છે કે સૌથી વધારે સાંભળવાનું રાખો, એમાં પણ શુભ સાંભળવાનું રાખો તો જીવન ઉત્તમ થશે। પણ આપણે એ વાત ભૂલી જઈએ છીએ અને કલુષિત સાંભળવા માટે આપણું મન જતું રહે છે, નિંદિત વસ્તુ સાંભળવા માટે આપણું મન ત્યાં આપણને દોરી જાય છે। અને પુરાવા ક્યાં મળે છે? રામાયણ કાળને યાદ કરીએ તો મંથરાએ કૈકેયીના કાનમાં કંઈક કહ્યું, એનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ। મહાભારત કાળને યાદ કરીએ તો એ સમયમાં દ્રૌપદીના કેટલાક શબ્દો દુર્યોધનના કાનમાં ગયા। દુર્યોધને ખાલી એટલું જ વિચાર્યું હોત કે હું ક્યાં આંધળો છું, મને બધું જ દેખાય છે, તો 18 અક્ષોહિણી સેનાનું લોહી ના રેડાયું હોત। અને આપણા ઘરોમાં પણ પ્રસંગોને યાદ કરવા, આને મને આમ કહ્યું હતું, એટલા માટે કાનને શુદ્ધ કરવાની વાત આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે। પછી આંખને શુદ્ધ કરો, પણ પહેલાં કાનને શુદ્ધ કરો। એટલા માટે ભગવાનના કાન પૂજાય છે કે જે સતત હલે છે અને નકારાત્મકતાને અંદર આવવા નથી દેવા માટેનું સૂચન આપે છે। ત્યારબાદ ભગવાનનું નાક વિશાળ છે અને એ પણ પૂજાય છે। તો એ શું સમજાવે છે? આપણે આપણા સંતાનોને સ્પષ્ટ રૂપે કહીએ છીએ કે સમાજમાં મારું નાક ના કપાય એટલું ધ્યાન આપશો, કેમ કે એ આબરૂ, ઇજ્જત, પ્રતિષ્ઠાનું પ્રતીક છે। અને આપણે પણ જ્યારે
આપણી દીકરીને પરણાવતા હોઈએ છીએ ત્યારે જ્યારે જમાઈ આવે છે ત્યારે એના નાકને સ્પર્શ કરીને એમ જ કહીએ છીએ કે આજથી મારી ઇજ્જત આબરૂ પ્રતિષ્ઠા તમારી થઈ અને તમારી મારામાં આવી જાય છે. અને એટલા માટે આપણે એ રિવાજ પાલિત કરતા હોય છે. અને સ્વતઃ જેનું નાક મોટું હોય છે એની સમાજમાં ઇજ્જત આબરૂ પ્રતિષ્ઠા મોટી જ હોય છે. એટલા માટે ભગવાન શ્રી ગણેશનું નાક આટલું વિશાળ છે. અને પાછું એમાં હાથીના અંદર એટલી શક્તિ છે કે એ મોટી મોટી ડાળીઓ અને વૃક્ષોને પોતાના એ કોમળ દેખાતી સૂંઢમાં વાળીને પણ ફેંકી દે છે. તો એવું સમજાવે છે કે ઇજ્જત આબરૂ પ્રતિષ્ઠાને સાચવવા માટે જીવન વ્યાપન કરો, કેમ કે તમારી ક્રિયા અને કર્મથી તમારી ઇજ્જત આબરૂ પ્રતિષ્ઠા વધે પણ છે અને ઘટે પણ છે. એટલા માટે ભગવાનનું નાક પૂજિત થાય છે. ત્યારબાદ ભગવાનનું પેટ વિશાળ છે. આ ગજાયબ જે ભગવાનનું સ્વરૂપ છે ને એ ખરેખર ગજબ છે. ભગવાનનું પેટ વિશાળ છે એવું સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ તમારામાં વિશ્વાસ રાખીને તમને વાત કરે તો મોટા પેટના બનવું જોઈએ. નાના પેટના બનેલા વ્યક્તિ